કોફીનામાં બેઠું હોય એની સમસ્યા જે છે 2 કરોડનો ખર્ચો હે ભાઈ કે અહીંયા કેટલો શું વાંધો છે અહીંયા બધું જર્જરી ચાલુ દુકાનમાં ભાંગી ગયું છે ફ્રીજ ને બધું એમાં 2 કરોડનો ખર્ચો થઈ જાય બધું ખાડા ફ્રીજ લસણ આ તે બધું તમારું બીજી ક્યાં હોય તો કહેજો વ્યાજમાં આપણે વ્યાજ ભરી દઈશું વ્યાજે લઈને તમારે સેવા કરવી છે વ્યાજે લેવાશે વ્યાજે લઈને સેવા કરવી છે વ્યાજે કોઈ દેતું હોય તો કહેજો હું વ્યાજ ભરી દઈશ બીજી શું શું સમસ્યા છે હસીના ઘણી બધી સમસ્યા કાંઈ કહેવાય એમ નથી બધું કીધું મંગલભાઈ ને અત્યારે એક માનવ ધર્મ જો મહિલાઓને હાલીને લઈ જવામાં આવે છે જો આ લોકોની સહી બધા ડિલિવરી વાળા મહિલા હોય ને જો હાલીને લઈ જવામાં આવે છે વિડીયો છે પીડીએ પડ્યા તમારી પાસે મારી એક પાકે બાઈને બોલતી અને હવે હાથ થઈ ગઈ છે હવે હું આવી ગઈ બાઈને હવે કદાચ મારું મર્ડર કરાવી નાખે કે જે મારું કરવું હોય ભારત દેશ માટે મારી જાન છે તમે અહીંયા કેટલા ટાઈમથી સેવા આપો છો 15 વર્ષથી 15 વર્ષથી સેવા આપો છો 15 વર્ષથી જ્યારે જ પીધું છે મેં દર્દી માટે થઈ પબ્લિક માટે થઈ પણ હવે આજ તો રહેવાનું નહીં તો ડિલિવરી બાયુને હાલીને પણ લઈ જવામાં આવ્યું ડિલિવરી વાળી બાયુને હાલીને લઈ જવામાં આવે એટલે તમારે મેદાને આવવું એટલે પડ્યું મેદાનમાં આવવું પડ્યું કેમ કે લાસ્ટ ડિલિવરી બાબતમાં આવે ને એટલે મારે મેદાનમાં આવવું જ પડે છે હા સેવામાં આટલા દિવસે હું કચરા ને ગટર ને એ બધું તો હાઈલા રાખે કેમ કે લાઈટ નહીં હોય તો આપણે દીવો બાર લેસી પાણી નહીં આવે તો આપણે નદીએ ધોઈ આવશી નદીએ નાઈ આવશી અને ગટર પાણીના પ્રશ્ન છે તો આપણે ટપીને હાઈલા જશી પણ જે માણસો મરે છે અને મરવાની ઘડીમાંથી આવે છે દર્દીને સારવાર પણ પૂરી નથી મળતી ડિલિવરી વાળા બહેનો પણ હેરાન થતા હોય છે ને કોઈ લાશ બાબતમાં બધી પ્રોસિજર હોય છે તો આપણે મરવા ઉપર આવે આ વસ્તુ તો મારે મરવા ઉપર ઉતરાય કે ન ઉતરાય આજે કંઈક સવારે તમારી ઉપર કંઈક હુમલો પણ થયેલો છે એવું મારી કંઈક માથે તો હુમલો રોજ થાય છે રોજ થાય છે હા સર્વોટો કરે ને ગામના અમુક લુખા તાંગા કરે ને રાજકીયના માણસો અહીંયા કરે બધું મારી માથે એ બાબતે આપણે કઈ ફરિયાદ કે કઈ કરી છે આપણે ફરિયાદ તો દાખલ કરી હતી મને બીપી લો થઈ ગયું હતું પણ અત્યારે મારે આ જે સેવા કરવાની ભારત દેશમાં જો બોડી આવ્યું હમણાં કઈ સહી કરવા એટલે બધું એમ છે મને કોઈ ન્યાય નહીં દે ભાઈ 15 વર્ષ થયા કોવિડના કાહરમાં કોઈ મને ખબર ને ઘટતો નથી પૂછ્યું દસીનાબેન તમારે શું જરૂર છે હું સરકારી હાઉસમાં રહું છું મારા ઘરના રિક્ષા હલાવે છે તે ગાડી મને સેવામાં આપી છે દાતાઈ અમદાવાદના એ ગાડી પણ મારી મફત હાલે છે 4 વર્ષ થયા તો એ પોલીસ વાળા હલાવે દર્દીના સગા હલાવે બરોબર તો હજી સુધી કોઈ સરકારે મને એમ નથી પૂછ્યું દસીનાબેન તમારે શું જરૂર છે આ બધી પોલીસ સ્ટેશનનો ધક્કા ખાઈને મહિનાનો 700 મીટર કાપણ અહીંયા પૂરું નથી થતું એક બોડીમાં 5 એટલે કાયમના 3-4 હિસાબ કરો હાલ અત્યારે આપનો જે પ્રશ્ન છે એ જે ડિલિવરી વાળું બાઈને જે આજની તારીખમાં 16/7/2025 થી મેં આ ચાલુ કર્યું છે જાગવાનું વધારે બરાબર છે એક ભારત દેશ માટે ડિલિવરી મહિલાઓને હાલીને લઈ જવામાં આવી હતી તમે વિડીયો નાખો તમારામાં ના લખાણ એમનું સહી ખોટી લડાઈ નથી સાચી છે અને હું મરવા ઉપર ઉતરી છે હું કલેક્ટર સાહેબને 3-4 થી કમેન્ટ ચીનકી દેવા જઈશું નવરી નથી નકર આપણે એને ભૂલું પરથી ધુક્કો ખાવો છે બરાબર જો કોઈ આ પબ્લિક સાથે આમાં સરકાર સાથ નહીં દે ને પબ્લિકના કામમાં તો હસીનાબેન મરવા પર ઉતરાશે નકા પુલ ઉપરથી ઠેકડો ખાય કે લીલાપર રોડ પર ડેમમાં પડું કે મોનોકોટ આપ્યું ફિનાલી ધમકી હોય બરાબર આ ધમકી નથી આ મરવા પર ઉતરી છે દેશ માટે જો મારા કામો પબ્લિકોના નહીં થાય અને ન્યાય નહીં મળે અને મારું અપમાનિત કરશે કોઈ સરકારી કર્મચારી નાનો તો આપણે પુલ છે લીલાપરનો ડેમ છે મોનોકોટો દવા પીસ દવા ઓલી ખેતરમાં મારવાની પછી મન નહીં બચાવી શકો એનો જવાબદાર સરકાર રહેશે સરકાર શ્રી એક આ ભારત દેશ માટે લડી રહી છો હસીનાબેન લાડકા મોરબી સિવિલ લખવું હોય તો લખી લેજો હવે 15 વર્ષનું મેં ભેગું કર્યું છે મારી પાસે બધા પ્રૂફ પડ્યા છે લખાણથી માંડીને વિડીયોથી માંડીને આટલા દિવસ હું આ દર્દીને તકલીફ ન પડે એના હિસાબે નહોતી બોલતી હું સહન કરી રહેશો દર્દીને રાજકોટ રિપેર કરવામાં આવે કાંઈ બોલું તો મને દબાણ કરવામાં આવે છે કોના દ્વારા દબાણ કરવામાં સરકાર તરફથી ને સરકારના માણસો તરફથી ને લુખા તાંગાથી ને મારી માટે લુખાઓ રાખે છે મને ધાક ધમકી દેવા માટે એક આ દેશ સંવિધાનથી હાલે છે ભારત દેશ માટે જીવું છું હું આજ બિનવારસીની સેવા ગમે એ માનવ ધર્મ સમજીને
24 કલાક મારી માટે અહીંયા છે. હું બહાર ગામ નથી જતી. મારી પેટની દીકરીના ઘરે રાત પણ હું અહીંયા. મને રૂમ નથી સુવિધા લસણ કરવા માટે. તે મને કોઈ વસ્તુની હજી સુધી સરકારે સહાય નથી કરી. તો હવે શા માટે સરકાર હસીનાબેનને કાંઈ સપોર્ટ નથી કર્યો? મોદી સાહેબે મુલાકાત કરીને વયા ગયા છે. હજી સુધી મારો કઈ નિર્ણય નથી આવ્યો અને હજી પણ મને મરવા માંગે છે લોકો. હું એક જીવી રહી છું પબ્લિક માટે. આજ હું મરવા ઉપર છું ભાઈ. મારી હાલત બહુ ખરાબ છે. આજ હું કોમામાં વાઈ ગઈ છું. તય મારે આજ મેદાનમાં આવવું પડે એમ છે. કોઈ રાજકારણી નથી. હું નથી મારે ચૂંટણી લડવી, પણ એક મને સપોર્ટ કરો. ધ્યેય ખાલી તમારો ધ્યેય ખાલી સેવાનો જ છે એવું કહેવાનું થાય છે. અને ડિલિવરી જે બહેનોને આવવાની હોય એને ઓકે. આ એક ભારત દેશ માટે લડું. હું સત્યની ખરી હકીકત બતાવું છું. બીજી શું શું સમસ્યા છે આપણા અહીંયા સિવિલમાં? સમસ્યા દુનિયાભરની છે, પણ મેન સમસ્યા ધરતીની ને આ અમને તકલીફ છે ને ઈ. બાકી તો જો ભાઈ પાણી નહીં આવે તો નદીએ ભરી આવશે, લાઈટ નહીં હોય તો દીવો બારી લેશે. અને બીજું આપને એ પૂછવાનું કે આટલા બધા સફાઈ કર્મચારીઓ અંદાજિત ચોપડે ઘણા બધા બોલતા હોય છે, તેમ છતાં હજી સિવિલમાં કેમ એટલી બધી સફાઈ નથી થતી? જ્યાં અહીંયા ગંદકી દેખાય છે. હવે હું કોઈને ચિંતિત નથી ભાઈ. હું જાતે કરવા માટે શું આ લોકો તો ટાઈમ થાય તો વયા જાય, પણ મારે તો માનવતાની દ્રષ્ટિએ ટેચર માથે પડ્યું હોય એ વયા જશે. હું ક્યાં જઈશ? હું જાતે પીએમ પણ કરી નાખું છું. હું જાતે બધું કાર્ય કરવા માટે શું ચિંતવા કરતા કરવું સારું. હું આટલું ઝેર પી રહી છે, કોણ મને સાથ દેશે? કોણ મારું છે? કોઈ નહીં હો. નહીં. રાજકારણ રમી જાય છે લોકો અને મને આ લાબાલા થઈ જાય છે. અને અમે હું નિકાલસ માણસ છું. હું જેના ગાડીએ બેસું ને એના ગીત ન ગાઉં. બરોબર છે? આજે જે તમારી ઉપર હુમલો કરવામાં આવ્યો તો એ કોના દ્વારા કરવામાં આવ્યો? સરકાર તરફથી ને બીજા વાળા જે કર્મચારીએ હુમલો કર્યો છે. હા, આ શબ્દ બોલ્યા છે, મારું અપમાનિત કર્યું છે. શેના માટે તમને લાફો ઝીકી દીધો છે? ઓકે, ખોટું નહીં કહું. મેં એક લાફો મારી લીધો છે. સરસ. કેમ ને મારી કઈ દેવાડ જ નથી. એટલે શું કરવું? મારું નહીં તો મારો બચાવ કરવા માટે મારે લાફો પણ સ્વ બચાવ માટે તમારે પણ હાથ ઉપાડવો મારા પડે. સ્વ બચાવ માટે અને દેશ માટે થઈને મેં લાફો મારી લીધો. એ લોકોને કેસ કરવો હોય તો છૂટશે, હડતાલ ઉપર ઉતરવું હોય તો છૂટશે, જે કરવું હોય છૂટશે અને હું દેશ માટે લડીશ. બરાબર? મારી માથે હુમલો કર્યો છે એ બધું આખું હોસ્પિટલે હું એકલું માણસ છું. મારું કોણ? હજી સુધી કોઈ મારી સાંભળી કોઈ નથી સાંભળવાનું. બરાબર છે? મારે જીવા કોવિડના ધર્મમાં કોઈ આવતું હતું બાજુમાં 12 કલાક રહી જોડું હતું ને. આસીનાબેન બધું હાંચવી લીધી હતી દેશની આબરૂ. તો આજ મારા માટે કોઈ નથી. મારે કોઈ રાજકારણ નથી. મારે કોઈ ચૂંટણી નથી લડવી. મારે કોઈ શરત નથી. પણ કમસે કમ ઇન્સાનિયત ને માનવતા તમે આખો થોડોક સપોર્ટ તો કરો. માનવ ધર્મ જાણીને કુદરતના વાસ્તે નકા હું મારી જાન દઈ દઈશ. હવે જાન ઉપર આવી ગઈ છે, જાન દેવા માટે. થેન્ક યુ સો મચ હસીનાબેન, અમારી સાથે જોડા બદલ ખૂબ ખૂબ આભાર આપનો. આપ જોઈ રહ્યા હતા કે જે ડિલિવરીમાં જે બહેનોને તકલીફ પડે છે એમના માટે હસીનાબેન અત્યારે મેદાને આવી ગયા છે અને અત્યારે રજૂઆત કરે છે કે જે ડિલિવરી આવનાર બહેનોને હાલીને જવું પડતું હોય એના માટે કંઈક વ્યવસ્થા કરવામાં આવે, જેથી હવે હસીનાબેન પોતે મેદાને આવી ગયા છે. થેન્ક યુ સો મચ હસીનાબેન, આપનો આભાર. આપ જોઈ રહ્યા હતા મોરબી ટાઈમ્સના ફેસબુક પેજ ઉપર. થેન્ક યુ સો મચ. અને હું હતો વિશાલ સેઠ.